સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીના 50 વર્ષ પૂર્ણ થતા 51 કુંડી મહાયજ્ઞનું આયોજન થશે। બગસરા તાલુકાના સુંડાવડ ગામે પ્રસિદ્ધ ખોડિયાર માતાજી મંદિરના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા ધાર્મિક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। 51 કુંડી મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ જોડાશે। સુડાવડ ગ્રામ પ્રગટ આઈ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાન તરીકે વિશેષ મહત્વ ધરાવે છે। આ મંદિર સ્થિત મંદિર વર્ષોથી શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। ખોડિયાર માતાજીના મંદિરના કોઠારી કરશન ભગત અને ગ્રામજનો દ્વારા 51 કુંડી મહાયજ્ઞની તૈયારી પૂર્ણતાના આરે મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના, માતાજીની મહાઆરતી યોજાશે। ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થયા છે। સુડાવડ ગામ બનશે ભક્તિ અને શક્તિનું કેન્દ્ર। જય માતાજી। જય માતાજી। હવે આજે અમે સુડાવડ છીએ અને માતાજીના આંગણે છીએ અને માતાજીના પ્રાગટ્યને 50 વર્ષ પૂરા થાય છે, તો થોડું માતાજીની લોકોની આસ્થા અને માતાજીનું જે કાંઈ હોય થોડું અમને કહો ને। આજે આ ધરતી માથે એટલે કે અમારા સુડાવડ ગામની ધરતી માથે ખોડિયાર માતાજી પ્રગટ થયા। તેમને મહાસુદ શેઠ સાહિત્યમાં આવ્યા ત્યારે 50 વર્ષ પૂરા થાય છે। એટલે એ નિમિત્તે અમે આજે 51 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને બધા સાધુ સંતોના ગામનો સહકાર, સાધુ સંતોના આશીર્વાદથી અમારું આ કાર્ય વર્ષો વર્ષ આમ તો અમે હવન યજ્ઞ કરી છે, પણ 50 વર્ષ પૂરા થયા એટલે 51 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે। અને માતાજીના શરણે અનેક માનતાઓ ધરવા આવતા હોય, માનતા લેવા આવતા હોય, ટુકડો જમવા આવતા હોય પ્રસાદ રૂપે। અને માતાજીની કૃપાથી જે કોઈ આસ્થા રાખે છે કોઈ ગમે તે બાબતની, તો માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે। અને ઘણા વર્ષોથી માણસોએ માતાજીએ ઘણા અહીંયા દીકરા દીધેલ છે, ઘણાને કોઈની સંતાન હોય એમને, અને માતાજીની પ્રેરણાપૂર્વક આસ્થા જેટલી શ્રદ્ધા રાખે, આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા જ કામ કરે છે। અને 18 વરણ અમારે અહીંયા મંદિરે પધારે આવે છે અને ગામનો અમારે પૂરેપૂરો સહકાર છે। અને માતાજીની કૃપાથી આજે વર્ષોથી જે અમારી પરંપરા જળવાઈ રહી છે એની કૃપા। જય માતાજી। આ 51 કુંડી યજ્ઞ ક્યારે છે? 51 કુંડી યજ્ઞ છે આ મહાસુદ શેઠ સાહિત્યમ, એટલે આપણે વર્ષો વર્ષ શેઠ સાહિત્યમ તો નક્કી હોય પણ તારીખ બદલા કરે, એટલે મહાસુદ શેઠ સાહિત્યમ અને તારીખ 24 તારીખે સંતોના હામૈયા 24/1 હા 24/1 સંતો 24/1/2026 હા તો લોકોને આમંત્રણ આપી દો દાદા, હરવાર મોકો છે તો। એટલે આમંત્રણ તો હવે ટૂંક સમય બધી થઈ ગયો છે, એટલે હવે આમંત્રણમાં પાછું આપણે બધી જળવાઈ ન રહી ને એવું, એટલે સંતોને કર્યા છે આમંત્રિત બધાને, ઘણા આપણા જે હતા એને બધાને આમંત્રિત કર્યા છે। ટૂંક સમય છે એટલે પછી પત્રિકા છપાવીની પાછું દેવા જવાનો ટાઈમ નથી અત્યારે હવે। ના આમાં ફેસબુકમાં ફેસબુકમાં એટલે થઈ જાય, અને બધાને આમંત્રણ તો આજે હવે તો વોટ્સઅપનું બધું થઈ ગયું છે, એટલે હવે તો આમંત્રણ બધાને મળી રહી છે। અને સાંજના સમયે માતાજીની પ્રાગટ્ય આરતી, જે માતાજી 9 વાગે સ્વયંભૂ પ્રગટ થયા છે મહાસુદ શેઠની રાત્રે, એટલે એની પ્રાગટ્ય આરતી વર્ષમાં એક ફેરે થાય છે। એ કેટલા વાગે હોય? એ 9 વાગે રાત્રે। હા, અને પેલી આરતી તો સંધ્યા આરતી આપણે જે 7:30 જે કરતા હોય એ તો હોય જ। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।